નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। લિંબાયતના ગુમ વિદ્યાર્થીની ઝાડીમાંથી માથું છૂંદી હત્યા કરાયેલી લાશ મળી આવી। વીસી ચડાવતા સિંધી સમાજના મોટા માથા દ્વારા ₹10.45 કરોડમાં ઉઠવણું કરાતા ચકચાર। શહેરના પોશ વિસ્તારમાં ચાલતા હુક્કા બાર પર પોલીસની રેડ, વાંધાજનક વસ્તુઓ મળી। ઉધના મગદલ્લા રોડ પરથી 30 લાખની જૂની ચલણી નોટો સાથે બેની ધરપકડ। શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો વધ્યા, વધુ એક યુવકના ખાતામાંથી 40,000 ઉપડી ગયા। અને ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીયલના ટિફિન હાઉસમાં દારૂની મહેફિલ માણતા 22 પકડાયા। સમાચારો વિગતે। લિંબાયત વિસ્તારમાં રેલવે ફાટક પાસે ઝાડીમાંથી એક 13 વર્ષના વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। વિદ્યાર્થીનું માથું છૂંદી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે। લિંબાયત વિસ્તારમાં માનસરોવર સોસાયટીમાં બાબુલાલ કુમાવત પરિવાર સાથે રહે છે। તેનો 13 વર્ષનો દીકરો પિન્ટુ કુમાવત ધોરણ 7માં દક્ષિણામૂર્તિ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જે ગઈકાલથી ગુમ થઈ ગયો હતો, જેથી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન આજે લિંબાયત દેલાડવા રેલવે ફાટક પાસે એક કિશોરની લાશ મળી આવી હતી। તપાસ કરતા ગુમ પિન્ટુની લાશ મળી હોવાનું બહાર આવ્યું હતું, જેથી લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। કિશોરની પથ્થર વડે માથું છૂંદી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હાલ પોલીસ હત્યાના કારણ અંગે તપાસ કરી રહી છે। કિશોરના મૃતદેહને પીએમ અર્થે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો, જોકે પરિવારે લાશ લેવા ઇનકાર કર્યો હતો અને પોલીસની કામગીરીથી રોષે ભરાયેલા લોકોએ શબવાહિનીનો ઘેરાવ કર્યો હતો। પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે કિશોર ગઈકાલથી ગુમ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। आज ये दुर्घटना जो हुई है, ये इसमें चौकस है कि इसमें प्रशासन की फेलियर है। कल शाम को 4:30-5 बजे से बच्चा घर से गायब है। पुलिस स्टेशन जाने पे उनको संतुष्ट जवाब नहीं मिला और स्टाफ की कमी होने का जो प्रशासन के द्वारा रोया गया, उसका परिणाम आज सामने आया है। अभी समाज की खाली कुमावत समाज, ये पूरे राजस्थानी समाज का बच्चा है, पूरे गोड़ादरा समाज का बच्चा है। अब समाज गुजरात का बच्चा है, बच्चे के साथ में जो उसका बॉडी देखा है, नहीं किया तो नहीं किया, उस बॉडी के हिसाब से बच्चे का रीतसर मर्डर हुआ है। उसके मुंह पे उसकी पहचान छुपाने के लिए उसके मुंह पे पत्थर रख के, मतलब पत्थर मार के उसका मुंह कुचला गया है। और प्रथम दृष्टि इसमें ऐसा लग रहा है कि ये एक का काम नहीं है, मुख्यतः इसमें 4-5 जने और वो भी बालिग उम्र के लड़के उसमें शामिल है, ऐसा हमारा अंदेशा है। कि जब ये तकलीफ हो गई उसके बाद में प्रशासन एक्टिव होवे, अगर पहले ही एक्टिव होता तो एक घटना होती नहीं। अभी हमारी एक ही डिमांड है कि उच्च अधिकारी जॉइंट कमिश्नर श्री आवे और इस घटना का संज्ञान लेवे और समाज को आश्वस्त करे, तो पूरा समाज प्रशासन के साथ में कंधा से कंधा मिला के सहयोग भी करेगा। વીસીના નામે સભ્યો બનાવી કરોડો રૂપિયા ચાવ કરી જનાર સિંધી સમાજમાં વિવાદાસ્પદ ગણાતા દરિયાની પરિવાર સામે ₹10.45 કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાઈ હતી। ખટોદરા પોલીસે અને ફરિયાદી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ઘોડદોર રોડ રોયલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી તુલસીભાઈ આરોપી અશોક દરિયાની અને મુકેશ ગનવાણી વિરુદ્ધ ફરિયાદ આપી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ એક સંપ થઈને 20 થી 25 જેટલા સભ્યો બનાવી 5 જેટલી વીસી ચલાવતા હતા। સભ્યો પાસેથી વીસીના રૂપિયા ઉઘરાવી ઊંચા વ્યાજે ધંધો કરતા હતા, પરંતુ વીસીના ડ્રો વખતે ટોનકેન પ્રકારે સભ્યોને રૂપિયા પરત નહીં આપી પોતાના અંગત કામોમાં વાપરી નાખતા હતા।
ફરિયાદી તુલસીભાઈ નહેલાની સહિત 20 થી 25 સભ્યોની પોલ પાસેથી આરોપીએ ₹10.45 ઉઘરાવી ડ્રો મુજબ સભ્યોની રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। ખટોદરા પોલીસે ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર RR આહિરે તપાસ હાથ ધરી છે। શુક્રવારે મોડી રાત્રે પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશથી પીસીબી, એસઓજી અને ડીસીબીની 70 ટીમો બનાવીને પીપલોદ, વેસુ અને વીઆઈપી રોડ પર હુક્કાબારની આડમાં માદક દ્રવ્યોનું સેવન કરતા નબીરાઓને પકડી પાડવા તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબારો પકડી પાડવા માટે દરોડા શરૂ કરાયા હતા। પોલીસ ટીમોએ હોટલ, રેસ્ટોરન્ટ અને હુક્કાબારો મળી કુલ 16 જગ્યાએ તપાસ હાથ ધરી હતી, જેમાં પીપલોદના ચાંદની ચોક સ્થિત થુલા હુક્કાબારમાંથી માદક દ્રવ્યોનું સેવન કરતા 12 થી વધુ વ્યસનીઓ પકડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે વીઆઈપી રોડના પોર પોઈન્ટ બિલ્ડિંગમાં ફાયર એન્ડ આઈસ હુક્કાબારમાંથી વ્યસનીઓ ભાગી છૂટ્યા હતા। આ બંને હુક્કાબારમાં તમાકુની ફ્લેવરવાળા હુક્કા મળી આવતા બંનેના સંચાલકો તેમજ પકડાયેલા વ્યસનીઓ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પીપલોદ રોડના ચાંદની ચોક સ્થિત ધુવા હુક્કા લોજ તેમજ વીઆઈપી રોડના 9 પોઈન્ટ બિલ્ડિંગમાં સ્થિત ફાયર એન્ડ આઈસ હુક્કાબારમાં તમાકુની ફ્લેવરવાળા હુક્કાનું સેવન કરાતું હોવાનું બહાર આવ્યું છે। ફાયર એન્ડ આઈસ હુક્કાબારમાં ચોર રસ્તો બનાવેલો હોવાથી પોલીસ આવી કે તુરંત વ્યસનીઓ ચોર રસ્તા વાટે છટકી ગયા હતા। અન્ય કોઈ જગ્યાએ હુક્કામાં તમાકુની ફ્લેવર કે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી। કાયદેસર ચાલતા હુક્કાબારો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ, જે અંતર્ગત પીસીબી, એસઓજી તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી કુલ્લે 18 જેટલી જગ્યાઓ ઉપર આ બાબતે ચકાસણી કરી રેડ કરવામાં આવેલ છે। અને આ રેડ દરમિયાન ફાયર એન્ડ આઈસ, ગીઝા એન્ડ ધુઆ આ 3 હુક્કાબારમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓ બરામદ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને આમાં મૂળ એક બહુ જ અગત્યનું વસ્તુ એવું છે કે ખૂબ જ નાની ઉંમરના યુવાનો આ ધૂમ્રપાન કરી અને પોતાને જે નુકસાન કરે છે એ અટકાવવાનો અને યુવાધનને ટૂંકમાં બરબાદી તરફ જતો રોકવા માટેનો એક પ્રયાસ છે। અને અમારો સતત આ હુક્કાબારો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અમે લોકો સતત આ દિશાએ કામ કરીશું। ખટોદરા પોલીસે શુક્રવારે મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઉધના મગદલા રોડ પનાસ નહેર પાસેથી એક્ટિવા પર સવાર થઈને જઈ રહેલા તુષાર નામના વ્યક્તિને જૂની ચલણી નોટ સાથે પકડી પાડ્યો હતો। તુષાર કેશવ પટેલ અને ચંપક મણિલાલ શાહની ઝડપી લેતા એક્ટિવાની ડીકીમાંથી ₹1,000ના 22 બંડલ અને 48 નોટ મળી કુલ 22,48,000 તેમજ 500ના 15 બંડલ અને 6 છૂટી નોટ મળી 7,53,000 મળી કુલ 30,01,000ની નોટ મળી આવી હતી। તુષાર ટેક્સટાઇલ માર્કેટમાં ધંધો કરે છે અને ચંપક શાહ નિવૃત્ત છે। તુષાર ચંપક શાહને આ નોટો દેવા આવ્યો હતો, જેને વટાવીને ચંપક શાહ કમિશન કાપી તુષારને નવી નોટ આપવાના હતા। ખટોદરા પોલીસે આ ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રોજ અમો 18 થી 24:00 સુધી વાહન ચેકિંગમાં બ્રેડ લાઇનર સર્કલ ઊભા હતા। તે દરમિયાન અમોને અંગત બાતમી મળેલ કે તુષારભાઈ કેશવભાઈ પટેલ, જેઓ પાલા સરથાણા જકાતનાકા સુરત ખાતે રહે છે, તેઓ આ કામના જે બીજા એક ભાઈ છે ચંપકલાલ મણીલાલ શાહ, તેઓને ₹30 લાખ લઈને દલાલી મારફતે આપવા જવાનું હતું એવી બાતમી મળતા અમો અને અમારા ડી સ્ટાફના માણસો સાથે અમો અણુવર દ્વારના બ્રિજના નીચે ભેગા થઈ ગયા અને પંચો બોલાવીને આ બંને ઇસમો અમારી સમક્ષ આવેલા અને અમે એમને પકડી પાડેલું અને એમની જોડે એ લોકો એક્ટિવામાં આવેલા હતા, જે એક્ટિવા નંબર છે GJ5MG 5568 છે। એની ચેકિંગ કરતાં અમને જૂના દરની
₹30,01,000 મળી આવેલ, જેમાં ₹1,000ના દરના કુલ 2,248 રૂપિયા અને 500ના દરના 1,506 રૂપિયા મળેલા. આમ ટોટલ 30,01,000 રૂપિયા મળેલ, જેને અમે પંચોની હાજરીમાં મુદ્દામાલ લઈ કબજે કરેલ અને ઇન્સિડન્ટ નોંધ કરી જાણવાજોગ દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સુરત શહેરમાં દિન પ્રતિદિન બેંકના ખાતેદારો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. તેમ છતાં હજુ પણ લોકો સાવચેતીના પગલાં લેવામાં ભૂલ કરી રહ્યા છે. પરિણામે ઠગબાજોને મોકળું મેદાન મળી રહ્યું છે. ફરી એકવાર સગ્રામપુરામાં રહેતા એક રહીશના બેંક ખાતામાંથી ઓનલાઈન મારફતે ઠગબાજોએ ₹40,000 ઉપાડી લીધા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સગ્રામપુરા ગોલકીવાડ સ્થિત બાગેહીરા એપાર્ટમેન્ટમાં 61 વર્ષીય અબ્દુલ કરીમ શેખ અને તેમનો પરિવાર રહે છે. અબ્દુલભાઈનું નાનપુરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ આવેલું છે. તારીખ 23મી માર્ચના રોજ અબ્દુલ કરીમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તરીકે ઓળખ આપી તમારો એટીએમ કાર્ડ બંધ થઈ ગયો હોવાની તરકીબ અજમાવી અબ્દુલભાઈને વિશ્વાસમાં લીધા હતા અને એટીએમ કાર્ડ ચાલુ કરાવવાના બહાને એકાઉન્ટ નંબર, એટીએમનો ડિજિટ નંબર અને પાસવર્ડ મેળવી લીધો હતો અને ત્યારબાદ 5 વખત અલગ અલગ સમયે અબ્દુલભાઈના ખાતામાંથી ઓનલાઈન ઇન્ટરનેટ માધ્યમથી ₹40,000 ઉપાડી લીધા હતા. આ અંગેનું મેસેજ અબ્દુલ કરીમભાઈના મોબાઈલ ફોન પર આવતા તેમના હોશ ઉડી ગયા હતા અને બેંકમાં તપાસ કરતા ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી પૈસા ઉપાડવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. આ બનાવ સંદર્ભે અબ્દુલભાઈએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોડી રાતે ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં 2 ટિફિન હાઉસમાં દારૂની મહેફિલ માણતા 22 શખ્સોને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ ઉધના પોલીસે બાતમીના આધારે શુક્રવારે મોડી રાત્રે ઉધના વિસ્તારની સોનલ ઇન્ડસ્ટ્રીયલના વિશાલ ટિફિન હાઉસ તેમજ ન્યૂ વિશાલ ટિફિન હાઉસમાં દરોડા કરીને બંનેમાંથી મળી કુલ 22 શખ્સોને દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા. પોલીસે આ પીધેલાઓ તેમજ વિશાલ ટિફિન હાઉસના સંચાલક યુવરાજ રાજધન પાટીલ અને ન્યૂ વિશાલ ટિફિન હાઉસના સંચાલક રવિન્દ્ર રામ ચૌધરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લિંબાયત નુરાની મસ્જિદ નજીકે એક કાર અચાનક સળગી ઉઠતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. લોકોના ટોળા ભેગા થઈ જતા ફાયરને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો દોડી આવતા બર્નિંગ કારની આગને કાબૂમાં લેવાઈ હતી. લિંબાયત નુરાની મસ્જિદ નજીક રોડ બાજુએ પાર્ક એક સફેદ કલરની મારુતિ ફંટી કારમાં આજે સવારે અચાનક સળગવા લાગતા લોકો ચોંકી ઉઠ્યા હતા. થોડી જ વારમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જોકે ફાયરને જાણ કરવામાં આવતા તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયરના જવાનો બર્નિંગ કારની આગ કાબૂમાં લે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કાર માલિક વિશે કોઈ માહિતી મળી નથી. કારની આગ કાબૂમાં આવ્યા બાદ લિંબાયત પોલીસને તપાસ સોંપી દેવામાં આવી હતી. પુણા ભૈયાનગર ખાતે આવેલા એક ક્લિનિકમાં 8 દિવસ પહેલા રાત્રિના સમયે ટેમ્પા સાથે 2 તસ્કરો ત્રાટક્યા હતા. ક્લિનિકને મારેલું તાળું તોડી અંદર પ્રવેશ કરી મોનિટર અને રોકડા ₹37,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જોકે સીસીટીવી કેમેરામાં તેઓના ફૂટેજ કેદ થઈ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભંભર ગામના વતની અને હાલ પુણા સારોલી ગામ સ્થિત નેચર વેલી હોમ્સમાં રહેતા ડોક્ટર અશોકભાઈ કાતરિયા પુણા ભૈયાનગર ખાતે આવેલ શિવ એવેન્યુ કોમ્પ્લેક્સમાં સહજાનંદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવે છે. તારીખ 16મી માર્ચના રોજ રાત્રિના સમયે તેમના બંધ ક્લિનિકને તસ્કરોએ ટાર્ગેટ કર્યું હતું. શટરને મારેલું તાળું તોડી તસ્કરો ક્લિનિકમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ ₹2,000નું મોનિટર અને ડ્રોવરના ખાનામાં મૂકેલા રોકડા ₹35,000 મળી કુલ ₹37,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે બીજા દિવસે ડોક્ટર અશોકની ક્લિનિક પર આવ્યા પછી જાણ થતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે 2 અજાણ્યા શખ્સો ટેમ્પો લઈને આવ્યા હતા અને ક્લિનિકમાં ચોરી કરી ટેમ્પામાં સામાન મૂકી નાસી છૂટ્યા હોવાના ફૂટેજ મળી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ડોક્ટર અશોકભાઈએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીસીબીને સુમુલ ડેરી રોડ પર સહયોગ એપાર્ટમેન્ટ પાર્ટી પ્લોટની સામે સહયોગ સોસાયટીના પ્લોટ નંબર 28ના ગેટ ઉપર 2 4 વ્હીલ ગાડીમાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે રેડ પાડીને સેન્ટ્રો કારના ચાલક અને રુસ્તમપુરામાં ઝરી ભવનમાં રહેતા ધવલ કનૈયાલાલ રાણા પકડાયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ₹76,820ની કિંમતની 359 નંગ વિદેશી કંપનીની દારૂની બોટલ મળી આવી હતી. આ ઉપરાંત નજીકમાં પાર્ક કરેલી સ્કોડા ફેબિયા કારની તપાસ કરતા તેમાંથી ₹34,920ની કિંમતની 334 બાટલીઓ મળી આવી હતી અને સ્કોડા કારમાંથી મંચનપુરામાં રહેતા જિગ્નેશ નાનુભાઈ પટેલ તેમજ નજીક કુમાર તિરુપતિ એપાર્ટમેન્ટમાં રહેતી તેજલબેન ઉમેશભાઈ રાણાની ધરપકડ કરી હતી. પોલીસે બંને કાર અને દારૂ સહિત કુલ ₹4,31,000 કિંમતની મત્તા કબજે કરી મહિલા સહિત 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશની રક્ષા કરતા અને સરહદ પર ખડે પગે રહેતા એવા સૈન્ય જવાનો દેશને ખાતર શહીદી વહોરી લે છે. શહીદ થયેલા તેવા જવાનોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે શહેરના લોકોએ નોંધનીય કાર્ય કર્યું છે. ત્યારે શહેરના અમરોલી મેડિકલ સર્કલ દ્વારા ₹32,000 એકત્ર કરી શહીદ જવાનોના પરિવારને અર્પણ કરવા આ રકમ જય જવાન નાગરિક સમિતિને આપી હતી. શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવા કાર્યરત જય જવાન નાગરિક સમિતિએ યુવાનોના આ કાર્યને બિરદાવ્યું હતું. અમરોલી મેડિકલ સર્કલ સુરતના ડોક્ટર સંદીપ શાહ, કેતન કોટડિયા, ડેનિશ પટેલ અને ચિરાગ પાગડાળે આજે આ જય જવાન નાગરિક સમિતિના કાંજીભાઈ ભાલાળા અને દેવચંદભાઈ કાકડિયાને ₹32,000નો ચેક અર્પણ કર્યો હતો. 22મી જુલાઈના રોજ સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં આ રીતે એકઠી થયેલ રકમ વીર જવાનોના પરિવારોને સન્માન સાથે અર્પણ કરવામાં આવશે. જય જવાન નાગરિક સમિતિ સુરતને આજે અમરોલી વિસ્તારના ડોક્ટર્સ મિત્રો તરફથી ₹32,000 શહીદોના પરિવારને આપવા માટે મળ્યા છે. દેશની સરહદો સળગતી રહી છે. દેશના જવાનો દેશના રક્ષણ માટે પ્રાણનું બલિદાન પણ આપે છે ને આવી ઘણી ઘટનાઓ બની રહી છે. ત્યારે દેશના જવાનોના પરિવાર માટે કંઈક કરવું એવી ભાવના સુરતમાં ખૂબ છે. ચાલુ વર્ષ દરમિયાન આવી ઘટના બનતી રહી અને લોકોએ ખૂબ ઉદાર હાથે પરિવારોને સહાયરૂપ થવા માટે ફાળો આપતા રહ્યા છે. અમરોલી મેડિકલ સર્કલ ડોક્ટર્સ મિત્રો દ્વારા જય જવાન નાગરિક સમિતિને ₹32,000નો ચેક આજે અર્પણ થયો છે, જે ગુજરાતના વીર જવાનોના પરિવારોને અર્પણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ ₹20 લાખ જેવી રકમ વિવિધ સંસ્થાઓ તરફથી જય જવાન નાગરિક સમિતિને મળી છે. આવનારી 22મી જુલાઈ 2017ના રોજ 1999માં જે સેના અધ્યક્ષ હતા જનરલ વીપી મલિક એ મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેવાના છે અને એ મહેમાનોની હાજરીમાં ગુજરાતના વીર જવાનોના પરિવારોને આપણે મદદરૂપ થવાના છે. ગઈ જુલાઈએ કાર્યક્રમ યોજ્યા પછી અત્યાર સુધીમાં ગુજરાતના 11 જવાનો વીરગતિ પામ્યા છે. મને એવું લાગે છે કે 99થી અત્યાર સુધીમાં આ ખૂબ મોટી સંખ્યા કહેવાય અને એટલે ગુજરાતના લોકો આવા જવાનોના પરિવારની પડખે છે એનું અમને ગૌરવ છે. સરથાણા જકાત નાકા રાજન સ્વપ્ન રવિ નામની બિલ્ડિંગના એક ફ્લેટ માલિકે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા પાસેથી ફ્લેટ વેચાણ પેટે ₹45,50,000 લીધા બાદ આ ફ્લેટ બીજાને વેચી દેતા ફોટોગ્રાફરે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ જામનગરના વતની અને સરથાણા જકાત નાકા માન્ય રેસિડેન્સીમાં રહેતા ફોટોગ્રાફર રાજેશ માવજીભાઈ ટાકે આરોપી જગદીશ ભાણાભાઈ દુધાત સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ જગદીશ દુધાતે રાજન સ્વપ્ન રવિ બી ટાઈપ બિલ્ડિંગમાં આવેલ ફ્લેટ નંબર 802નો સોદો રાજેશ ટાક સાથે કર્યો હતો. રાજેશે ફ્લેટના સોદામાં ₹45,50,000 ચૂકવી દીધા બાદ જગદીશ દુધાતે ફ્લેટનો કબજો કે દસ્તાવેજ બનાવી આપવાને બદલે આ ફ્લેટ બારોબાર બીજાને વેચી દઈ દસ્તાવેજ બનાવી આપી વિશ્વાસઘાત કર્યો હતો, જે અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાપોદ્રા હનુમાનજી મંદિર મરઘા કેન્દ્ર ખાતે વોર્ડ નંબર 4માં આજે સુરત મહાનગરપાલિકાના સ્વર્ણિમ જયંતિના સમાપન નિમિત્તે મેગા નેત્ર યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા નેત્ર યજ્ઞ સપ્તાહ ગતરોજ 24મી તારીખથી આગામી 30મી તારીખ સુધી ચાલનાર છે. આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરો સહિત સ્થાનિકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં નેત્ર સુરક્ષા, દ્રષ્ટિ તપાસ, ચશ્માનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી આંખોની તપાસ કરાવી નિષ્ણાંત ડોક્ટરોની સલાહ મેળવી રહ્યા છે. આજે પણ મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. લાલગેટ રાણી તળાવ ખાટકીવાડ પાસેથી પોલીસે બાતમીના આધારે 4 મોબાઈલ ચોરોને રિક્ષા સાથે દબોચી પાડી પાંજરે પૂર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાલગેટ પોલીસની એક ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઇન્ચાર્જ પીઆઈ MD સાળુંકેને મળેલી બાતમીને કે રિક્ષામાં 4 યુવકો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે. તેઓ રાણી તળાવ મદીના મસ્જિદ પાસેથી પસાર થવાના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે રિક્ષામાં આવતા પોલીસે તેને અટકાવી 4 જણાની પૂછપરછ કરી હતી. ત્યારે ભેસ્તાન આવાસમાં રહેતા યાકુબ સફી, હમીદ શેખ અને મુગલીસરા પટની કોલોનીના સના એપાર્ટમેન્ટમાં રહેતો હનીફ મિર્ઝા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્યારબાદ તેઓને અંગઝડતી કરતા જુદી જુદી કંપનીના 18 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 1500 મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ અંગે પૂછપરછ કરતા રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે રિક્ષા, મોબાઈલ અને રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ભરતસિંહ સોલંકીનો ધડાકો, ગુજરાત વિધાનસભાનું 31 માર્ચે વિસર્જન, મે-જૂનમાં ચૂંટણી. કચ્છ નજીક જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડ બોટ સાથે 9 પાકિસ્તાની ઝડપાયા. બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત 2017માં, 2023માં પ્રોજેક્ટ પૂરો થશે. અને ધનિક મુસ્લિમો હજ સબસિડી છોડે, યુપીના પ્રધાન મોહસિન રઝાની અપીલ. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ગુજરાતમાં સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાની અટકળોને ફરી એક વખત વેગ મળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકાર વિધાનસભાનું વિસર્જન કરી સમય પહેલા ચૂંટણીમાં જઈ શકે છે. તેમણે જણાવ્યું છે કે ભાજપ 31મી માર્ચે વિધાનસભાનું વિસર્જન કરી શકે છે અને મે કે જૂન માસમાં રાજ્યમાં ચૂંટણી યોજાઈ શકે છે. તેમણે જણાવ્યું છે કે બાબતની પ્રબળ સંભાવના છે કે રાજ્યમાં મે કે જૂનમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. કોંગ્રેસે આ માટે કમર કસી છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. રાજ્યની જનતા ભાજપ સરકારથી વહેલી તકે મુક્તિ મેળવવા ઈચ્છે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે યુપીની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ ગુજરાતમાં નિર્ધારિત સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજશે. જોકે ભાજપ સત્તાવાર રીતે આ સંભાવનાને ફગાવી રહ્યું છે, પરંતુ પક્ષના સૂત્રો કહે છે કે ઇનકાર કરી ન શકાય. ભાજપે યુપીમાં 325, ગુજરાતમાં 150નો નારો પણ આપી દીધો છે. પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે કોંગ્રેસ એવા ઉમેદવારોને ટિકિટ નહીં આપે જેમણે છેલ્લી 2 વિધાનસભાની ચૂંટણી 20,000થી વધુ મતોની હારી હોય. તેમણે જણાવ્યું હતું કે ટિકિટ વહેંચણીમાં યુવાનો અને મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે અમે દરેક જિલ્લામાં એક મહિલા ઉમેદવાર ઉભા રાખવાની યોજના બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં 5 મોટા વિસ્તારોમાં 5 મોટી રેલીઓ યોજવા વિચારે છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં શાળા, કોલેજોની પરીક્ષાઓ અને પંચાયત ચૂંટણીને કારણે પક્ષે 2 એપ્રિલથી શરૂ થનારી ટ્રાયબલ યાત્રા સ્થગિત કરી દીધી છે. પક્ષ હવે 5 મોટા આદિવાસી વિસ્તારોમાં રેલી યોજશે.
આ માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવશે। બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનું કહેવું છે કે કોંગ્રેસ હતાશામાં છે। વિધાનસભા ચૂંટણી કરાવવાની એક પ્રક્રિયા હોય છે। સંવેદનશીલ એવા કચ્છના જખો જળ સીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। મરીન પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મરીન પોલીસની ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે ભારતીય જળસીમામાં ફિશિંગ કરી રહેલી પાકિસ્તાની બોટને ઝડપી હતી। આ બોટમાં સવાર 9 માછીમારોની ધરપકડ કરવામાં આવી છે। કચ્છના જખોના દરિયાઈ જળસીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ પકડવાની ઘટના સામે આવી છે। ભારત પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય જળસીમાએ નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહેલ પાકિસ્તાની બોટ મરીન પોલીસે પકડી છે। આ બોટમાં સવાર 9 પાકિસ્તાની માછીમારોની જખો કોસ્ટગાર્ડે ધરપકડ કરી છે। ભારતીય કોસ્ટગાર્ડની ટીમ સ્પીડ બોટ મારફતે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશી માછીમારી કરતી પાકિસ્તાની બોટ દેખાતા કોસ્ટગાર્ડની ટીમે બોટને આંતરી ઝડપી લીધી હતી। પ્રાથમિક તપાસમાં તમામ લોકો માછીમારો હોવાનું તથા પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે। જો કે આ બોટમાંથી શંકાસ્પદ કોઈ ચીજવસ્તુ મળી નથી। બોટમાંથી માછીમારીને લગતી સામગ્રી તથા સવાર શખ્સો પાસેથી 5 મોબાઈલ અને પાકિસ્તાની ચલણ મળી આવ્યું છે। કોસ્ટગાર્ડે આ તમામ માછીમારો જખો મરીન પોલીસને સોંપ્યા છે। જખો મરીન પોલીસે આ પાકિસ્તાની માછીમારો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પીએમ મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ ચાલુ વર્ષથી જ શરૂ થઈ જશે, જે 2023માં પૂરું થશે। 320 કિલોમીટરની ઝડપે દોડનાર આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં પૂરું કરશે। 1 લાખ કરોડના અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશમાં સૌપ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામકાજ જોરશોરથી શરૂ થઈ ગયું છે। ભાજપની જાપાની કંપની દ્વારા 505 કિલોમીટરની રેલવે લાઇન નાખવામાં આવશે। નિકે એશિયન રિવ્યુએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2017માં જ ભારત સરકારે આ યોજનાનું ખાતમુહૂર્ત કરવાનું નક્કી કરી લીધું છે। રિપોર્ટ જણાવે છે કે હાઈ સ્પીડ પ્રોજેક્ટ માટેનું વિગતવાર ડિઝાઇન સ્ટડીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ધડાધડ આગળ વધી રહ્યો છે। આ પ્રોજેક્ટ માટેના કન્સ્ટ્રક્શનનું કામકાજ 2018માં શરૂ થશે અને 5 વર્ષના ગાળામાં પૂરું થશે। મુખ્ય સચિવ જે.એન. સિંઘનું કહેવું છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ગુજરાત સરકારની 25% ઇક્વિટી રહેશે, પરંતુ આ પ્રોજેક્ટ રેલવે દ્વારા જ પૂર્ણ કરાશે। આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચે 12 સ્ટેશનો રહેશે। સુરત અને વડોદરા ખાતે ટ્રેન ઊભી રહેશે। આ પ્રોજેક્ટ પાછળ પ્રારંભ 98,000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો, પરંતુ હવે તે 1 લાખ કરોડનો થયો છે। કુલ 505 કિલોમીટરની રેલવે લાઇન નાખવામાં આવશે, જેના 320 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન દોડાશે અને માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે। આ પ્રોજેક્ટ 2023માં પૂરો થશે અને આ માટેનું ભાડું ₹3300 નક્કી કરવામાં આવ્યું છે। આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાલના સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ટર્મિનલ ઊભું કરવામાં આવશે, જ્યારે મુંબઈમાં બાંદ્રા ફુર્લા કોમ્પ્લેક્સ અંતર્ગત ટર્મિનલ ઊભું કરવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે મુંબઈ અને થાણે વચ્ચે વિરારમાં 7 કિલોમીટરની દરિયાની અંદર ટનેલ બનાવવામાં આવશે, જે દેશની દરિયામાં બનનાર પ્રથમ ટનેલ હશે। આ પ્રોજેક્ટ માટે 81% કોન્ટ્રીબ્યુશન જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશને આપશે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મુસ્લિમ પ્રધાન મોહસિન રઝાએ પ્રદેશના ધનિક મુસલમાનોને હજ સીડી છોડવા અપીલ કરી છે। મોહસિન રઝાએ એક નિવેદનમાં જણાવ્યું કે ધનિક મુસ્લિમ પરિવારોને મારો આગ્રહ છે કે તેઓ સાધન સંપન્ન અને આર્થિક રીતે સદ્ધર હોવાથી હજ સબસિડીનો ત્યાગ કરે, જેથી અન્ય લોકોને તેનો વધુ લાભ મળી શકે। મોહસિન રઝાની આ અપીલથી કહી શકાય કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ કેન્દ્રની મોદી સરકારના સબકા સાથ સબકા વિકાસ સૂત્ર પર આગળ વધવા કટિબદ્ધ છે। મહત્વનું છે કે પીએમ મોદીએ પણ દેશના ધનિક અને આર્થિક રીતે સક્ષમ લોકોને એલપીજી સબસિડી છોડવા અપીલ કરી હતી। મોદી સરકારની ગીવ ઇટ અપ યોજના અંતર્ગત દેશમાં 1 કરોડથી પણ વધુ લોકોએ ગત 2 વર્ષ દરમિયાન તેમની ગેસ સબસિડી જતી કરી છે। મહત્વનું છે કે દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને રાંધણ ગેસનો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી મોદી સરકારે આ પગલું ભર્યું હતું। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। લિંબાયતના ગુમ વિદ્યાર્થીની ઝાડીમાંથી માથું છૂંદી હત્યા કરાયેલી લાશ મળી આવી। વીસી ચલાવતા સિંઘી સમાજના મોટા માથા દ્વારા ₹10.45 કરોડમાં ઉઠમણું કરાતા ચકચાર। શહેરના પોશ વિસ્તારમાં ચાલતા હુક્કા બાર પર પોલીસની રેડ, વાંધાજનક વસ્તુઓ મળી। ઉધના મગદલા રોડ પરથી 30 લાખની જૂની ચલણી નોટો સાથે 2ની ધરપકડ।
શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો વધ્યા, વધુ એક યુવકના ખાતામાંથી 40,000 ઉપડી ગયા. અને ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીયલના ટિફિન હાઉસમાં દારૂની મહેફિલ માણતા 22 પકડાયા. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો રિયલ નેટવર્ક.